માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સરાહનીય કામગીરી ઘરેથી નીકળ્યાના 5 મહિના પછી પાટડી હોસ્પિટલમાંથી 7 દિવસે પરિવાર સાથે મિલાપ કરાવ્યો। પાટડી હોસ્પિટલ સ્ટાફ અધિક્ષક સાહેબ શ્યામલાલ સાહેબ, મેડિકલ ઓફિસર હાર્દિક સાહેબ તથા હોસ્પિટલ સ્ટાફ અને માનવ સેવાના હેતલબેન રાઠોડ, ખોડાભાઈ રાઠોડ સાથે મળીને 14 જાન્યુઆરી 2026ના રોજ પરિવાર સાથે મિલાપ કરાવ્યો। પાટડી સરકારી હોસ્પિટલમાં તારીખ 7 જાન્યુઆરી 26ના રોજ દશાડા બાજુથી 108માં બિહારના અજાણ્યા વ્યક્તિને કૂતરું કરડેલ હોવાથી પાટડી હોસ્પિટલમાં તેઓ લાવેલા, જેમાં તેની સારવાર કરતાં ખબર પડી કે કોઈ અજાણ્યા વ્યક્તિને છે તો દવાખાનામાંથી ત્યાંના કર્મચારીઓ ચંદ્રેશભાઈ ફોન કરી જાણ કરેલ કે આ વ્યક્તિને કોઈ સગાનવહાલા નથી। માનવ સેવા કરતાં ખબર પડી કે તેઓ બિહારના ભટોટર ચકલા પુણિયાના છે। માનવ સેવાના રાઠોડ હેતલબેન તેની સંભાળ રાખીને તેમને સોશિયલ મીડિયા ફેસબુક આઈડી પર તેમના વિડીયોમાં બિહાર બનાવી વાયરલ કરી તેમના પરિવાર શોધખોળ માટે પાટડી સેવા સદનમાં ચૂંટણી કાર્ડ અધિકારીને માહિતી આપી। તેઓ બિહારના ચૂંટણી અધિકારીને માનવ સેવાના રાઠોડ હેતલબેન ખોડાભાઈ જેઓ ફોન દ્વારા પૂરી વાત કરીને તેઓએ ત્યાં આવી લો દ્વારા તેમના પરિવારજનો સાથે અને સોશિયલ મીડિયામાં વિડીયો કોઈ તેમના પરિવારને બતાવતા તે વિડીયોમાં માનવ સેવાનો મોબાઈલ નંબર 9727745338 વાત કરેલ તેમના બનેવી અને ભાઈએ તો તેઓ બિહાર પુણ્યથી તેઓ ગુજરાત સુરેન્દ્રનગર પાટડી આવી માનવ સેવા મળીને એકબીજાની ઓળખાય પરિચય કરાવી સ્થાનિક પોલીસ જાણ કરીને પોલીસ સ્ટાફ સાથે અને પાટડીના રઘુદાદાને જાણ કરતા તેમના ભાઈ અને પાટડી હોસ્પિટલ સ્ટાફ અધિક્ષક સાહેબ શ્યામલાલ સાહેબ, મેડિકલ ઓફિસર હાર્દિક સાહેબ તથા હોસ્પિટલ સ્ટાફ અને માનવ સેવાના હેતલબેન રાઠોડ, ખોડાભાઈ રાઠોડ સાથે મળીને 14 જાન્યુઆરી 2026ના રોજ પરિવાર સાથે મિલાપ કરાવેલ, જે માનવ સેવાએ જ પ્રભુ સેવા સાદિક કરતા માનવ સેવાના રાઠોડ હેતલબેને ઉત્તરાયણ દિવસે લોકો પુણ્યનું કામ કરે છે। રાઠોડ હેતલબેન માનવ ધમાનું કામ કરી તે પરિવાર બિહારથી આવેલા તેમના ભાઈ શાયમ કુમાર મંગલમ અને તેમના બનેવી દિલીપ મંડલને સોંપી માનવતા મહેકાવી। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। માનવતાને જ કામ આવે છે। માનવતા તમે જોઈ શકો છો કે એમને કોઈ ખાવાનું પૂછ્યું, દવાખાનામાં ટ્રીટમેન્ટ મળી, એમને થોડોક પૂછવાનો આપણે પરિચય કર્યો તો એમના પરિવાર સુધી એમનું પરિવાર આવી ગયું છે અને